તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સૈયર યુટ્યુબ ચેનલ જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો આજે મિત્રો આપણે વાત કરીશું વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8નું કટ ઓફ કેટલું રહેવાનું છે. મિત્રો 6 થી 8નું કટ ઓફ પર ઘણા મિત્રોને ડાઉટ હતા, તો ફાઇનલ 6 થી 8નું કટ ઓફ કેટલું રહેશે એના ઉપર આજે એક ડેડિકેટેડ વિડીયો લઈને આવી ગયા છે. તો 6 થી 8નું કટ ઓફ છે કે જેમાં આપણે મહિલા અનામતને પણ સાથે લઈશું અને અપંગ ઉમેદવારોના ઘણા જે પણ ક્રિએટર છે કે જે કટ ઓફ નથી કહેતા, તો આપણે અપંગ ઉમેદવારોનો કટ ઓફ પણ કહીશું. ભાઈ તમારે કેટલા માર્ક્સ હશે તો તમારો વારો પાક્કો છે, તો આજે તમને જણાવી દઈશું. આપણે તમામ વિષય જેમ કે સામાજિક વિજ્ઞાન છે, ગણિત વિજ્ઞાન, એમાં પુરુષ મહિલા તમામનું આપણે કહેવાના છે. સંસ્કૃત ભાષાના જેટલા પણ વિષય છે એના ઉપર પણ એક ડેડિકેટેડ વિડીયો આવશે. તો હાલ અત્યારે સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન અને ભાષાના વિષયની વાત કરીએ એ પહેલાં જો તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આપણે અને બીજું એક કે આ વિડીયોમાં આપણે જગ્યા પણ કહીશું ને જગ્યા વાઇઝ તમને કટ ઓફ કહીશું કે પુરુષનું કેટલું રહેશે કેટેગરી વાઇઝ. એક્ઝામ્પલ તરીકે સામાજિક વિજ્ઞાનમાં ઓપન કેટેગરીને 851 જગ્યા, તો એનું પુરુષનું કેટલું અને મહિલાઓનું કેટલું એ પ્રમાણે તમને કટ ઓફ કહીશું. તો વિડીયો માટે એટલી મહેનત કરેલી છે મિત્રો, તો વિડીયોને એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો સમયને બગાડતા આગળ વધીએ. તો મિત્રો હવે ફટાફટ આપણે સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ કે જેમાં હું તમને કેટેગરી કહીશ, એની જગ્યા કેટલી, એનું કટ ઓફ કેટલું એ કહીશ. તો ઓપન કેટેગરી માટે મિત્રો જો જગ્યાની વાત કરું તો 851 જગ્યા છે, ઓકે. અને જો એમાં કટ ઓફની વાત કરીએ તો તમામ માટે છે 73.5931 મિત્રો કટ ઓફ છે. કેટલું? 73.5931. જ્યારે મહિલાઓની જો 33% સાથે વાત કરીએ તો મિત્રો 70.5168 સુધી કટ ઓફ રહી શકે છે મિત્રો. કોનું? ઓપન કેટેગરી સામાજિક વિજ્ઞાન વિષય 851 જગ્યા માટે. એના પછી નેક્સ્ટ હું વિષયની વાત કરીશ તો એના પછી એસસી સામાજિક વિજ્ઞાન વિષયમાં એસસી કેટેગરીની વાત થાય છે કે જેમાં ટોટલ 91 જગ્યાઓ છે. એનું કટ ઓફ પણ મિત્રો સમથિંગ આપણે ઓપન કેટેગરી, કારણ કે ઓબીસીનું કટ ઓફ અને ઈડબ્લ્યુએસનું છે એના કરતાં પણ એસસીનું થોડુંક વધુ હશે જગ્યા પ્રમાણે. જગ્યા મિત્રો ઓછી છે પરંતુ વધુ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, એના માટે એનું કટ ઓફ છે એ આવી જાય છે. અહીંયા હું વાત કરું તો સામાજિક વિજ્ઞાનમાં એસસીની 91 જગ્યા છે. કેટલી મિત્રો? 91 જગ્યા, જેનું કટ ઓફ છે એ 73.0591 સુધી રહી શકે છે મિત્રો. કેટલું? 73.0591. અને જો મહિલાઓની વાત કરવામાં તો મહિલાનું મિત્રો 69 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાકો છે. 69.968 મિત્રો માર્ક્સ હોય એટલે સિલેક્શન પાકો છે, ઓકે. એના પછી સામાજિક વિજ્ઞાનમાં ઓબીસી કેટેગરી કે જેની ટોટલ 457 સીટ છે. કેટલી? 457. એમાં જો કટ ઓફની વાત કરવામાં આવે તો મિત્રો 73.4936 કટ ઓફ રહેવાનું છે. કેટલો? 73.4936. અને મહિલાઓની જો 33% અનામત સાથે તો 70.1524 સુધીનું કટ ઓફ રહી શકે છે. એના પછી આગળની કેટેગરી આવશે આપણી ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો એમાં 201 જગ્યાઓ છે. કેટલી? 201 જગ્યાઓ. અને એમાં જો કટ ઓફની વાત કરીએ તો 72.4826 કટ ઓફ રહેવાનું છે. કેટલું? 72.4826. અને તમામ માટેનું છે. જ્યારે મહિલાઓનું છે એ 69.9563 છે. કેટલું? 69.9563. પરંતુ તમે અહીંયા 67 માર્ક્સ હોય એટલે સિલેક્શન પાકું, કારણ કે 69.95 એટલે 70 માર્ક્સ, સોરી મિત્રો 70 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાકું છે. એસટી કેટેગરીની જો મિત્રો વાત કરું તો એસટી કેટેગરીમાં ટોટલ 39 જગ્યાઓ અહીંયા ફાળવેલી છે અને એનું કટ ઓફ છે એ 67.8735. કેટલું? 67.8735 એટલે 66 મહિલાઓનું છે અને 67 એટલે 68 છે એ પુરુષોનું છે, ઓકે. એના પછી આપણો આગળનો નેક્સ્ટ વિષય આવશે એના મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પીએચ કેટેગરીની જો વાત કરીએ તો એને 65થી લઈ અને 66 અથવા 67 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાકું છે. કેટલું? 65થી લઈ 66, 67 માર્ક્સ એટલે પીએચ કેટેગરીવાળા ઉમેદવારનું સિલેક્શન પાકું છે. ગણિત વિજ્ઞાન વિષયની જો વાત કરું મિત્રો, ગણિત વિજ્ઞાન વિષયમાં ટોટલ જો ઓપન કેટેગરી માટે છે એ 747 જગ્યાઓ હતી. કેટલી? 747. એમાં પુરુષનું છે એ 76.0357 કટ ઓફ છે મિત્રો. કેટલું? 76.0357. સ્ત્રીની વાત કરો તો 74.6569. કેટલું? 6596 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાકું છે. એના પછી એસસી કેટેગરી ગણિત વિજ્ઞાન માટે 89 જગ્યાઓ છે. 89 જગ્યાઓ કે જેમાં 74.3798 મિત્રો માર્ક્સ હોય એટલે તમામનું સિલેક્શન પાકું. એમાં મહિલા હોય તો એને 72.6138 માર્ક્સ હોય છે. કેટલો? 72.6138 માર્ક્સ એટલે એનું સિલેક્શન પાકું. એના પછી નેક્સ્ટ કેટેગરી આપણી ઓબીસી કેટેગરી કે જેમાં 270 જગ્યા છે. તમને પણ ખબર છે અને મને પણ ખબર છે, તો એ પ્રમાણે 75.8815 જો એનું કટ ઓફ હોય એટલે એનું સિલેક્શન પાકું. જ્યારે 74.5996 કટ ઓફ હોય એટલે એનું સિલેક્શન પાકું મહિલાઓ માટે. હવે આગળનો એક વિડીયો બનાવેલો જેમાં આનાથી થોડુંક ઊંચું કટ ઓફ હતું, પરંતુ મિત્રો ઘણા કહે છે કે એટલું ઊંચું ના હોય, તો ભાઈ નીચામાં જો અહીંયા સુધી રહી શકે છે. આ એક્સપેન્ડ એટલે કે અંદાજિત કટ ઓફ છે, આ ફિક્સ ફાઇનલ કટ ઓફ છે એ પણ આટલું જ રહેવાનું છે મિત્રો. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત થાય તો એમાં 176 જગ્યા છે અને 75.2369 છે એનું કટ ઓફ રહેવાનું છે. સ્ત્રી માટે 73.3143. અને જો એસટી કેટેગરીની વાત કરીએ તો એની વધુમાં વધુ જગ્યા છે
ત્રણે ત્રણ કેટેગરી એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કરતાં વધુ જગ્યાઓ છે. 464 જગ્યાઓ છે મિત્રો. કેટલું ઓપન પછી સીધું એસટી કેટેગરીનું. અને મિત્રો એનું કટ ઓફ પણ નીચું છે પાછું, 69.5136 માર્ક્સ હોય તમામને એટલે ચાલે. અને મહિલાઓને જો 67 અથવા મિત્રો 68 પણ ચાલે. 68 જો મિત્રો હોય એટલે 68.4856 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાકો. અને પીએચ કેટેગરીની જો વાત કરું તો પીએચના ઉમેદવારોના 66.7881 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાકો છે. ઓકે, તો આ પ્રમાણે મિત્રો માહિતી પસંદ આવી, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.